ભરૂચના નેત્રંગ ખાતે પોલીસ દ્વારા વાહન ચાલકોને માર મારવાના મામલામાં ઝઘડિયાના જનતા દળયુના ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં પોલીસ દમનના વિરોધમાં 5 તાલુકામાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું। ભરૂચના નેત્રંગ ખાતે વાહન ચેકિંગ દરમિયાન વાહન ચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં પોલીસ દ્વારા વાહન ચાલકોને માર મારવામાં આવ્યો હતો। પોલીસે જનતા દળ અને જનતા દળ પ્રેરિત બેલિસ્તાન ટાઈગર સેનાના કાર્યકરોને નિશાન બનાવી માર માર્યો હોવાના આક્ષેપ સાથે ઝઘડિયાના જેડીયુના ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં પોલીસ દમનના વિરોધમાં ભરૂચ જિલ્લામાં વાલિયા, ઝઘડિયા, નેત્રંગ અને નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડિયાપાડામાં બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું। બસ આ ભાજપ સરકાર જે છે, જે અમે 5 તાલુકા અને 2 જિલ્લા પંચાયતોમાં મારા દેખાવો સારા, બલકે અમે સત્તા મેળવી છે એટલે આ લોકો રઘવાયા બન્યા છે અને એમાં પોલીસનો ઉપયોગ કરીને અમને જે દબાવવાની વાત કરે છે એ અમે દબાવવાના નથી ને આવતીકાલે એના માટે અમે બંધનું એલાન આપીએ છીએ 5 તાલુકાની અંદર। અને બીજા અમારા જે લાગણીશીલ લોકો અમારા હશે બાજુ બીજા તાલુકામાં, એ પણ અમને સહકાર આપશે એવી વ્યવસ્થા અમે કરવાના છે, એનો વિરોધ કરવાના છે। પોલીસનું કામ જ આ ગુજરાતમાં દારૂ વેચાવવાનું છે, બીજા ધંધા કરાવવાનો છે, લૂંટફાટ જ પોલીસ મારફતે આ સરકાર કરાવી રહેલી છે, એટલા માટે અમારે પોલીસનો વિરોધ કરવો પડે। જેડીયુના ધારાસભ્ય છોટુ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપ ભરૂચ જિલ્લા પંચાયતમાં હારી ગઈ છે, આથી કાટ કાઢવા પોલીસનો ઉપયોગ કરી જેડીયુના કાર્યકરો પર બળપ્રયોગ કરે છે। જેડીયુના ધારાસભ્ય છોટુ વસાવાએ રાજ્ય સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા। બસ બીજેપીએ અમારું શું કર્યું છે? બીજેપી તો એક જાતનો સાથે રાખીને ઉપયોગ કરે છે, હિન્દુત્વનું કામ કરે છે। અમે હિન્દુ છે નથી, અમે હિન્દુત્વમાં માનતા નથી, માણસમાં માનીએ છીએ, એટલા માટે આ વખતે અમે કોંગ્રેસને ટેકો આપ્યો છે। જનરલી જોવા જઈએ તો તમે બંને પાર્ટીને જ કોસો છો કે બંને પાર્ટી દેશને અધોગતિ તરફ લઈ જાય છે, પણ આ દેશની અંદર આજે જ બંને પાર્ટીએ કર્યું છે અત્યાર સુધી, અને એની અંદર અમારી સમસ્યા વધતી જાય છે। તમારે બીજું શું કહેવાનું? એ જ કહેવું પડે ને અમારે। કોંગ્રેસ બી અમારી સાથે વર્તન કરશે તો અમે જોઈ લઈશું એના માટે બી શું કરવું જોઈએ। હાલમાં જે નરેન્દ્ર મોદીના જે વિદેશ પ્રવાસો છે અને ત્યારબાદ પાકિસ્તાન ગયા, ત્યારબાદ હમણાં આતંકવાદી હુમલો થયો, આ અંગે શું કહેવા? એમાં શું છે કે આ જે આતંકવાદી હુમલો છે એ જાણી જોઈને કરવામાં આવે છે, કે આતંકવાદીઓ ઘૂસી નથી જતા, ઘુસાડવામાં આવે છે, એટલા માટે થાય છે। કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો, તેમાં એક લાઈન હતી કે BTS અલગાવતાવાદી વિચારસરણી ધરાવે। આપ એક જ કોમ્યુનિટીમાંથી આવો છો, બંનેની વિચારસરણીમાં આટલો ફરક છે? એ તો મનસુખભાઈ તો છે, એ આદિવાસી તરીકે લગભગ સાંસદ છે જ નથી। આદિવાસીઓ પર જે જોર જુલમ થાય છે એના માટે એમને બોલવું જોઈએ, નથી બોલ્યા એ બતાવે છે કે આદિવાસીઓના આદિવાસી તરીકે વિરોધી જ છે। રાજ્ય સરકાર દ્વારા પાટીદારો પરના કેસ પરત ખેંચવા અંગે છોટુ વસાવાએ જણાવ્યું હતું કે હાર્દિક પટેલ અને સરકારનું પહેલેથી જ સેટિંગ હતું, આથી કેસ પરત ખેંચાયા છે। આદિવાસીઓનો અનામતનો લાભ લઈ લેવા સરકારે જ હાર્દિક પટેલને હીરો બનાવ્યો હતો। એ લોકોનું તો પ્લાનિંગ હતું જ, સરકારે જ આને હાર્દિકને ટેકો આપેલો હતો અને એમને જે વાતચીત થઈ તે પ્રમાણે હવે પાછા વિડ્રોલ કરે છે કેસ। એ સરકાર પ્રેરિત જ હતું આંદોલન, એમાં કંઈ હાર્દિકે કર્યું નહોતું, હાર્દિકને તો પ્રોજેક્ટ કરવામાં આવેલો, એટલે આ તો અમારી સાથેની બનાવટ છે અનામત નાબૂદ કરવા માટે। BTS આ સમાજનું સંવિધાન લઈને ચાલે છે અને સંવિધાનિક રીતના કામ કરનારી આ સંસ્થા છે, અને BTS દ્વારા જેટલા બી અત્યાચારો થયા છે એનો વિરોધ કરીએ છીએ અને વિરોધ કરવાના છે।